તો પોરબંદરમાં 5 દિવસ બાદ પણ પૂરના પાણી ન ઓસરતા હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે। શહેરના બોખીરા વિસ્તારમાં આવેલું વચરા દાદાનું મંદિર પાણીમાં ગરકાવ થયું છે। વાડી વિસ્તારમાંથી પાણી આવતા મંદિર સહિતના વિસ્તારમાં પાણી ભરાયા છે। વરસાદ બાદ પાણી નિકાલની કોઈ કામગીરી ન થયાનો પૂજારીનો આરોપ છે। પોરબંદરમાં 22 ઇંચ જેટલો વરસાદ આવ્યા બાદ હજુ પણ ઠેર ઠેર જેવી અને તેવી સ્થિતિ જોવા મળી રહી છે। બોખીરા વિસ્તારમાં વાછરા દાદાનું મંદિર આવેલું છે, જે પાણીમાં જોવા મળી રહ્યું છે। લોકો અહીંયા ભક્તો છે તે આવી રહ્યા છે, પરંતુ મંદિરમાં પાણી ગરકાવ થઈ જવાના કારણે અનેક સમસ્યા છે તે જોવા મળી રહી છે। ઉપરવાસમાં ભારે વરસાદના કારણે પાણીનો નિકાલ કરવામાં આવી રહ્યો છે અને સીધું પાણી છે તે મંદિરમાં આવી રહ્યું છે। મંદિરમાં હજુ પણ પાણી ભરાવાની સમસ્યા છે તે જોવા મળી રહી છે। ગોઠણ સુધીના પાણી છે તે ભરાયા છે। આપણી સાથે મંદિરના પૂજારી છે, તેમની સાથે વાત કરવાનો પ્રયત્ન કરશું। શું કહેશો દાદા, મંદિરમાં કેટલા સમયથી પાણી ભરાય છે? પાણી આમનું ચાલુ જ છે, વરસાદ ચાલુ થયો તે દીનું ચાલુ છે। કઈ આવ્યા છે તંત્ર વાળા નિકાલ પાણી કરવાનું? ના, એ કોઈ આવ્યું નથી હજી સુધી કોઈ આવ્યું નથી। કેટલા વર્ષ જૂનું આ મંદિર છે? મંદિર તો ઘણા વર્ષો અને અત્યારે પાણી ભરાવાની આ સમસ્યા જોવા મળી રહી છે। આમને ચોમામાં આમનામ જ હોય। દર વખતે ચોમાસામાં આવું થાય છે? પાણીનો નિકાલ માટે કઈ વ્યવસ્થા છે? ગટર કહી હતી, પણ ગટર હવે અટાણે તો જે પ્રમાણે સ્થાનિકો કહી રહ્યા છે કે ચોમાસા દરમિયાન આ પ્રકારની પરિસ્થિતિ સર્જાય છે, પરંતુ 22 ઇંચ જેટલો વરસાદ આવ્યો છે। ભૂગર્ભ ગટર છે, ગટરમાંથી પાણીનો નિકાલ છે તે હાલ થઈ રહ્યો નથી, જેના કારણે આ સમસ્યા છે તે ઉદ્ભવી રહી છે। અને એક મોટો સવાલ ઉભો થયો છે કે પોરબંદર તંત્ર દ્વારા કયા પ્રકારની કામગીરી, પ્રી મોન્સૂનની કામગીરી કયા પ્રકારની કરવામાં આવી છે, તે એક મોટો સવાલ ઉભો થઈ રહ્યો છે। કેમેરામેન ધવલ સાથે ભાવેશ ચંદ્રવા, વીટીવી ન્યૂઝ, પોરબંદર।